હાવજ ધાક નાખે ને તો ઓલો આ સિંહ કરીને બેસી જાય. બેની કિક્યારી હરખી છે પણ એનામાં હિંમત નથી. ઘણા હોય 7.5 ફૂટના ભાઈ 130 કિલો વજન હોય. આમ બુલેટની કીક ઉપર પગ મૂકે તેને હાથે બુલેટ ચાલુ થઈ જતું હોય. પણ કોક કાઠલો પકડે ને ત્યાં પરસે વળે રહેવા ગયા મેં ક્યાં તમને કઈ કીધું. એ હાવજથી વધારે જંગલમાં જોરાવર પ્રાણી એકેય નથી. આફ્રિકાના જંગલમાં તમે જાઓ તો હાથી હોય. આપણા તે દક્ષિણના જંગલોમાં હાથી છે પણ ત્યાં હાથી ને સિંહ બે ભેગા નથી. પણ આફ્રિકાના જંગલમાં સિંહ ને હાથી બે ભેગા છે. તો હાથીથી મોટું કોઈ પ્રાણી નથી પણ તાકાત અને કાળજુ એ કોઈ તો હાવજ પાસે, સિંહ પાસે. એના પંચ જે પંચ મારે ને આમ એ પંચમાં 2 ટનની તાકાત છે. આમ પંચ મારે હાવજ કરીને એટલે પહેના કરકામાં મારે ને એટલે હાડકાના ભૂકા કરી નાખે. કોઈ પ્રાણીથી હાવજ ન બીવે. જંગલનો રાજા કહેવામાં આવે. બહુ સરસ મુદ્દો લીધો છે એટલે કહું છું. એ કોઈ પ્રાણીથી ન બીવે. હાથી સામો આવી જાય પણ હાથી સામે ત્રાળ નાખે તો હાથી છે વજનદાર, તાકાત વાળો પણ એટલો છે. પોઈન્ટમાં આમ ઝાડવું પકડે તો કરાડા પાપ દઈને વડલો ભાંગી નાખે પણ કલેજું નથી. નો પાવર. હાવજ ધાક નાખે ને તો ઓલો આ સિંહ કરીને બેસી જાય. બેની કિક્યારી હરખી છે પણ એનામાં હિંમત નથી. ઘણા હોય 7.5 ફૂટના ભાઈ 130 કિલો વજન હોય. આમ બુલેટની કીક ઉપર પગ મૂકે તેને હાથે બુલેટ ચાલુ થઈ જતું હોય. પણ કોક કાઠલો પકડે ને ત્યાં પરસે વળે રહેવા ગયા મેં ક્યાં તમને કઈ કીધું. પણ હાવજમાં કલેજું છે. સાંભળજો વાત જે કરવા જાવ છું. સિંહ જેટલી તાકાત અથવા તો હિંમત એક પણ બીજા પ્રાણીમાં નથી. હાવજ કોઈથી બીવે નહીં. તમે ગીરમાં આવો અમારે, મેં ક્યારેક આવજો તમ તારે હું દેખાડી. આમ ગીરમાં હાલ્યો જતો હોય તો આમ પંજા પડતા હોય ને આમ હાલવાની એની સ્ટાઇલ જુઓ ને. ભલભલા મહાપુરુષોને એની હાલવાની હાલ ગોતવી પડે ને. સિંહણ હાલી જતી હોય તો બેનુંને હાલ ગોતવી પડે સાહેબ. હાથણી સિંહણ એ હાલી જતી હોય તો એની જેવો કળ જેવો એની જેવો વળાક ના આવે કોઈ. અને હાવજે આમ ડગલા માણતો જતો હોય અને એમાંય આમાં એનો પગ આમ ઊંચો થાય અને 2 કિલાનો પાણો પડખે આવ્યો હોય ને આમ ટોકર લાગી જાય તો ગીરના ગાળામાં ખારા કરતો એમ કહેવાય કે પાણો વયો જાય. અને એટલું નહીં, રીહમાં આવીને અને ખીજાઈને હાવજ આમ પંજો આમ ધરતી ઉપર મારે ને એટલે એક ગાડું ધૂળ ઉડાડી નાખે. એટલી તાકાત હોય અને આમ હાલ્યો આવતો હોય પણ આપણે તરી જવું પડે. પણ એટલો ખુખારથી હાલ્યો આવતો હોય પણ હામો જે હાપ આવે એટલું થાય ને એટલે સિંહ ભાઈ કેળો બદલાવી નાખે. હાપ હામો ન થાય. જો આને 20 નોર છે, પંજો છે, 2 ટનની તાકાત છે પંજામાં, બધું છે, કાળજું છે. પણ સાપ જ્યાં ઊંચો થાય એટલું નહીં. અમારા ગીરમાં નિયમ છે સાહેબ, જે કેડે રોજ હાવજ હાલતો હોય ત્યાં તમે ખાલી સાયકલનું ટાયર નાખ્યા હો ને તો એ કેડે પછી એવું કાળું ભળી જાય ને હાપ જેવું તો એ કેડે પાછો નહીં હાલે. ભાઈ એનથી કેમ બીવે છે? એનું કારણ એક જ કે એક જ એવો હાપ છે એને પોતાનું ઝેર છે, પોતાની તાકાત છે. નથી હાથ, નથી પગ, પંડીના જોરે જે હાલે છે. 50,000 માણા બેઠો ને કોકે કીધું હાપતા બધા કોની પાસે ન કરી એ કરે ક્યાં 50,000 ને કડવાનો છે. પણ જે પંડને જોરે ચાલે છે, પંડ ગહીન ચાલે છે, અને કોઈનો આધાર નથી. એના માટે શિકાર પણ કોઈ ગોતતું નથી. પણ પોતાની અંદર પોતાનું ઝેર છે. એમાં દેશના યુવાનોને, દીકરી દીકરાઓને અને આવા વડીલો પાસેથી એ શીખવાનું કે આ બધા વડીલો જે મોટા થયા ને એ પંડના જોરે મોટા થયા છે બાપ, એટલે આજે એને યાદ કરવા.
આ સમૂહ લગ્ન સમિતિના અત્યાર સુધી એણે સેવા કરી. અને બીજી મને સમાચાર મળ્યા કે આજે મુંબઈમાં પોપટલાલ કાકાને મોટામાં મોટો એવોર્ડથી આજે સન્માન હતું, વર્લ્ડ લેવલના એવોર્ડથી. પણ પરિવાર અહીંયા જન્મદિવસ ઉજવે છે ત્યારે બાપા કે આનાથી બીજો મારે એવોર્ડ કયો હોવો જોઈએ? મારો પરિવાર, મારો સમાજ, મારા સગા વાલા એ બધા ભેગા થયા હોય તો ઓલો પણ મારો સમાજ જ છે, પણ પાયો અહીંયા છે, આનાથી બીજો એવોર્ડ ન હોઈ શકે. અને એવા પોપટલાલ કાકાનો આજે જન્મદિવસ છે ત્યારે ભગવાન રાઘવેન્દ્ર સરકારને પ્રાર્થના કરીએ કે એની ખૂબ સારી તંદુરસ્તી રાખે અને દીર્ઘાયુ આપે. વડલોય વડલો છે, મોભી મોભી છે. ખોરડામાં બેઠા હોય ને તો એ ત્રણેય ભાઈઓને કાંઈ કંઈ કામ આવ્યું હોય ને તો કોકને એમ કે ઉભા રહ્યો, અમારે હજી બાપાને પૂછવું પડશે. પૂછવાના જેના ઠેકાણા હોય આવી વ્યક્તિ જ્યારે અહીં ઉપસ્થિત છે ત્યારે અહીંયા એમના ખૂબ ખૂબ વધાઈ આપીને દરેક વડીલો, સગા વાલાઓ, ગિરીશભાઈ નામ લેવા બેસું તો હું ઘણાના નામ લઈ શકું, પણ અને આખે આખી તમારી પરિવારની યુવાન ટીમ ખડા પગે ઊભા પગે રહીને બાપનો બોલ પાળી રહ્યા છે. સારું સુખ જ એ છે કે તમારા સંતાનો તમારા ચીલે ચાલે અને કાળજે ટાઢક રહે. છોકરા બહાર ગયા હોય, બાપા ઘરે બેઠા હોય, દાદા ઘરે બેઠા હોય અને આપણે ઘસઘસાટ ઊંઘ આવી જાય કે નાના કોઈ ચિંતા નહીં. બાકી ઘણાના છોકરા ઘરે આવે ત્યાં સુધી એમ થાય કે હાશ આવી ગયા. પણ સાચું સુખ એ છે કે આપણા સંતાનો, અને હું યુવાન દીકરી દીકરાઓને કહું કે બસ તમે સંપત્તિ કેટલી રળો એની હારે અમારે કાંઈ લેના દેના નથી. તમારા વડીલોને સુખ કેટલો આપો છો એ મોટામાં મોટી વાત છે સાહેબ. એટલે આવો એક પરિવાર અને આવું રૂડું એટલે પરિવાર કહું ભાઈ હિતેશભાઈ, દિલીપભાઈ, નરેન્દ્રભાઈ, આ બધા પરિવારના તમામ વડીલો, તમામ મારી માતાઓ, બહેનો અને બાળકો, મારા શબ્દોની શરૂઆત કરતા પહેલાં મંચ ઉપર રામચરિત માનસ બિરાજે છે એના ચરણોમાં પ્રણામ કરી, વ્યાસપીઠને પ્રણામ કરી, વ્યાસપીઠના વક્તા અહીંયા સરસ મજાની કથાનું અમૃતપાન કરાવી રહ્યા છે એવા રમાબેન હરિયાણી, એના ચરણોમાં પણ અહીંથી હું કોટી કોટી પ્રણામ કરું છું. એ કદાચ અહીંયા પધારે કે ન પધારે પણ ટૂંકમાં એ સરસ મજાનો આપણને એમની વાણીનો લાભ લઈ રહ્યા છે તો એને પણ હું યાદ કરીને ઉપસ્થિત તમામ વડીલો, યુવાન દોસ્તો, માતાઓ, બહેનો, આપ બધાને પ્રણામ કરી અને હવે મારી પાસે કાંઈ પુસ્તક હોય નહીં, તમારું મસ્તક એ મારું પુસ્તક. બીજી વાત એમ હોય ને કે કલાકાર આવે તો એટલું માણા, મારે કોઈ દિવસ પબ્લિકનું મેં જોયું નથી. કેટલા બેઠા એની કરતાં કોણ બેઠું ને એ મારા માટે મૂળ અગત્યની વાત હોય છે. એટલે એમાં મને મારા પોરહમાં કોઈ પણ પ્રકારનો તમને જરાય ઓલું ન રાખતા. હા, અહીં ટેજ ઉપર બેસી જાય એટલે પછી આમ જુઓ હરાઈ હરાન પરાઈ પરા. પણ તમે કઈ રીતે સાંભળવા માંગો છો? તમારા આંગણામાં તમે ફૂલઝાડ રોપી ગયો તો ફૂલ આવવું એ સાવન જરૂરી નથી, પણ એ ફૂલ છોડને તમે કઈ રીતે ઉછેરો છો ત્યારે એ ફૂલ છોડ છે એ તમને ફૂલ આપતું હોય છે. અને બાપાને તો આ બધી વાતોમાં મારી કરતાં વધારે ખબર છે. જે ઓર્ગેનિક ખેતીમાં જે એણે ઝંપલાવ્યું છે વર્ષોથી, શંકરભાઈ ચૌધરી આને પૂછી પૂછીને ઘણું કામ શીખી ગયા છે. આ હકીકત છે. ડેરીના એ કંઈક ડેરીમાં છે ને, ડેરીના ચેરમેન છે, ન્યાય કંઈક ઓલું બાયોગેસનું કંઈક, હા બાયોગેસ પ્લાન કંઈક એણે કર્યો છે. મને એક બે વાર બે જણાએ કીધું મને કે તમે જોઈ આવો તો તમારી ગૌશાળામાં તમારે બાયોગેસ કરાય. મેં કીધું બાયોગેસ વાપરે છે એટલું ઘણું છે, પછી આપણે કરશું કાંઈક આપણે. પણ નાના આવા બધા આવા મહાપુરુષો પાસેથી નવા નવા આવા વિચારો જે આવે છે એ એક કેવલ ને કેવલ તમારા વિસ્તારનું ગૌરવ નથી, ભારતનું ગૌરવ થતું જતું હોય છે સાહેબ. આવા વડીલો પાસેથી જે સદવિચારો આવે છે એ કોઈ યુનિવર્સિટીમાંથી ન આવે, એ આવા વડીલોના કોઠામાંથી ને એક આપણી માવુના કોઠામાંથી આવતા હોય છે સાહેબ આ સદવિચારો. હા, એટલે કે પેટમાં પોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. જો આ માના કોઠાના સંસ્કાર. શિવાજી મહાન હું કામ થયા કે જીજાબાઈએ પેટમાં હતા ને શિવાજી ત્યારે આ રામાયણના પાઠ વાંચ્યા. આ યાદી દેવરાય.
હા, હમણાં એક હોસ્પિટલમાં સાહેબ બાપા એક બાળકનો જન્મ થયો, એટલે મારોય નાની ઉંમરમાં જન્મ થયેલો. હા, એટલે હોસ્પિટલમાં એ બાળકનો જન્મ થયો. હવે જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે. જન્મતા વેત બાળક રડે તો જ સારું લાગે, બરાબર. જન્મતા વેત ન રડે તો ડોક્ટરે એમ ઊંધું રાખીને આમ પાણીના સાપા નાખીને ગરમ પાણી. આપ જો, આનંદ તો માના ખોળામાં જ છે, બાકી દુનિયા તો ગમે એમ કરીને રોવરાવવાની છે આપણને. એટલે જન્મતા બાળક રડે તો જ સારું લાગે, બરોબર. રડે તો સારું લાગે ને. હાસ્ય સારું જ છે, હસવું સારું જ છે ભાઈ. પણ જન્મતા જ બાળકે દાંત કાઢ્યા હોય તો ડોયું નશું હોસ્પિટલ મૂકીને વયું જાય કે કોણ આવ્યો ભૂતના પેટનો એમ. પણ આ એક બાળક હોસ્પિટલમાં જન્મ્યો, ન રડ્યો ન હસ્યો, સીધું બોલ્યો. સીધો બોલ્યો, જન્મતા વેત બોલ્યો અને સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો. ત્રાહોથી ઝૂકેગા નહીં ચાલા. આવતા વેત એમ કે ઝૂકેગા નહીં. એનો બાપ બઠિયા કાન કરી ગયો કાલે. ડોક્ટર ગોથું ખાઈ ગયા કે જન્મતા વેત બાળક બોલે નહીં, અને બોલ્યો તો સીધો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો. સંશોધન કર્યું ને ત્યારે જાણવા મળ્યું કે આ પેટમાં હતો તે એની માએ 45 વાર પુષ્પા જોયું છે. મત પેટમાં પોઢીન સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. લક્ષ્મણની વાત રે બાપ રામ લક્ષ્મણની વાત. બાલુડાના મુખ સે દીધી ઓડીએની ઊંઘ તે દીધી. શિવાજીને નીંદર આવે માતાજી જબાય ચુલાવે. જો થોડુંક સેટ કરજો, સેટ થોડો થાય છે બાકી રેડી. બાબુ ખૂબ ધપીને પણ ધાવી લેજે મારા દીકરા રે આજ ખૂબ ધપીને આજ રે બાપ ખૂબ ધપીને કાલે કાળા યુદ્ધ નીરેલા આવા નિર્ધાન નીરેલા. પણ ઘૂઘરાઈ ધામણ પોપટ લાકડી ફેરવી લેજો. કાલે તારે હાથ રે વાની રાતી બોળ ભવાની. કાલે તારે હાથ રેવાની
રાતે બંબોળ ભવાની. સાથોસાથ પરિચય આપી દો બધાને. આ રાતોરાત ફોન કર્યા ને બધા ભેગા થઈ ગયા. તબલાની અંદર સંગત આપે છે અમારે મુકેશભાઈ બારોટ, બરવાળાથી આવે છે. તાળીના ગળાથી આપણે એમને વધાવો. એમના પિતાશ્રી પણ મારી સાથે તબલા વગાડતા, અને એનો દીકરો જે નાનો છે પણ એ ક્યારેક બે ટાચ મારી ગયો એટલે 3 પેઢી હારવાર હાલી આવે છે. એટલે જોકે મુકેશની બહુ નાની ઉંમર છે, હજી એક જ દીકરાનો બાપ છે. પણ આ આખી ટીમ અમારી જ્યાં દેશ પરદેશમાં જ્યાં જઈએ ત્યાં બધા સાથે સહકાર આપે છે. એનાથી હું ઉજળો છું. મારા સપોર્ટર છે, હા, મારા વાઇસરો છે. ભાંભરમાં ઘણા વર્ષ થયા ગયા. ભાંભરથી આગળ બ્રહ્મસેનાનો કઈ કાર્યક્રમ હતો. હા હા, એટલે એક ભાઈ અમે આવ્યા પહેલા જાહેરાત કરતા હતા કે માયાભાઈ અહીંના વાઇસરો આવી ગયા છે ભાઈ. એટલે વાઇસરનો અર્થ એક બહુ અલગ થાય બેટા. વાઇસર એટલે જ્યાં રાજા ન જઈએ કે એનો વાઇસર, એને આપણે દેશી ભાષામાં પ્રધાન કહીએ. એટલે એને વાઇસર કીધા હતા આપણે. એટલે હું તો માથે નટ થઈને એમ. પણ અમારો મુકેશ બારોટ સારા તબલા વગાડે, તાળીઓથી અમને વધાવો. બાજુમાં નાનો એવો દેવ, તારું નામ છે ને દેવ? એને 10મામાં 2 ટ્રાય કરી. પહેલી વાર 2 વિષયમાં નાપાસ થયો, બીજી ટ્રાય કરી તો 4માં ઉડ્યો. હવે તો આપણે આમ ઓનલાઈન જોઈએ કે ને રિઝલ્ટ અત્યારે ઓનલાઈન આવી જાય. પહેલાં એવું નહોતું. અમે ભણતા ત્યારે પણ આપણે માર્કશીટ લેવા જવું પડતું, બરાબર? એટલે ઓલા છોકરાએ, એક છોકરાએ કીધું કે એના ભાઈબંધને, કે તું લેતો આવજે નહીં, મારું માર્કશીટ તું લેતો આવજે, મારું પરિણામ. અને આમ જો ઘરે આપતો નહીં, તું મારા ઘરે આવ્યું ને એટલે મને ખાલી ખબર પડવી જોવે કે હું કેટલા વિષયમાં ગયો એમ. તાકે એ કેમ ખબર પડે? તાકે તારે ઘરે આવીને ખાલી એમ કહેવાનું, દાખલા તરીકે એક વિષયમાં હું ગયો તો કહેવાનું કે પરિવારના એક વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. જેટલા વિષય હોય એટલા કહેવાના એમ. તો વાંધો નહીં. તો ઓલો માર્કશીટ લઈને આવ્યો, પરિણામ લઈને આવ્યો, આવીને કીધું આખા પરિવારને મારા જય શ્રી કૃષ્ણ. બધા એમાં ઉડી ગયો હતો. બોલો. એક છોકરાને આપણે ખબર ને ચાલુમાં પરીક્ષા હોય આમ વચ્ચેના દિવસોમાં સ્કૂલમાં રાખે ને એને, તો એક પેપર દઈને આવ્યો એટલે એક વિષયની પરીક્ષા દઈ, અને એનું તો તે દી પરિણામ આપી દે. આપણે સ્કૂલમાં લેતા હોય ને એટલે હા જઈ પાછો સ્કૂલેથી છૂટે ત્યારે પરિણામ આપી દે. તો સાહેબ 90 માર્ક આવેલા 100માંથી. કેટલા? એના બાપાને આપ્યું. હવે 100માંથી 90 માર્ક લે, પણ બાપુજીને ખબર જ હોય ને કે આપણો આ 90% વાળો નથી એમ. એટલે એને બાપા ખીજાણા ખરો, પણ 2 ઠપાટ મૂકે. સાચું બોલ, આ 0 ત્યાં કરેલો, આ શૂન્ય ત્યાં કર્યો, 0 પાછળ નહીં. બાપા એ કે તમારા હમ મેં તમે 0 કર્યો હોય તો. અરે ખોટું બોલીશ પપ્પા, તમારા સોગંદ, મારા સમ ખાચો પાછો, તારે કોઈ દિવસ 90 માર્ક ના આવે. પપ્પા તમારા સોગંદ, મેં શૂન્ય નથી કર્યો. તો તે શું કર્યું? એ કે 9 મેં કર્યો.
એટલે અમારે આ બીજી ટ્રાયમાં 4 વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ કરેલા, પણ તમે કેટલું ભણ્યા એ મહત્વનું નથી બાપ. તમારી અંદર રહેલી કલા કઈ છે, તમે વિશ્વના સ્તર સુધી પહોંચી શકો. હું 10મામાં 2 વિષયમાં નાપાસ થયેલો છું. આ નરું સત્ય કહું, ગણિત અને વિજ્ઞાનમાં બંદા નીકળી ગયા હતા ટેસ્ટથી. હા, પણ અમારો દેવ ત્રિવેદી એ પણ બહુ સારા તબલા ભાવનગરથી આવ્યો છે. તાળવીના આગળથી આપણે એને દેવને વધાવીએ. બીજો જણ અમારા બરવાળાથી આવ્યો છે, અમારે વિપુલ મકવાણા, એ બેન્જોની અંદર સંગત આપે છે, એને તાળવીના આગળથી વધાવો. 2 વડીલો મારી બાજુમાં બેઠા છે. ભૂપતભાઈ મારથી મોટી ઉંમર છે, સિનિયર સિટીઝનો છે અમારા 2. પણ બાપા એની ઉંમર ન દેખાય, કારણ કે રોજ યોગા કરે ને. આ રામદેવ બાબાથી નો યોગા થાય. હા, રામદેવ બાબા જે ભલે મંજીરું ન વાગે, 1.5 કલાક એકલો આમ 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 કરવું, 1 રાઉન્ડ કલાક. આ તો હું તો ઠીક છે, પણ આપણા સ્નેહી કીર્તિદાનભાઈ, હવે એ જ્યારે જમાવટ કરે ત્યારે મંજીરાવાળા ઘમઘમાટી બોલાવતા હોય. હવે 1.5 કલાક આમ 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 કરવું, એટલે પાછું તાલમાં. અને ટેર આમાં જે સહેજે તે સાવન ફેર પડે એટલે આંગળીના ટેરવા તૂટી જાય. ચાંદની જોખમે વગાડવાના, ઈથી ફેર પડે તો ટકામાં લાગે, ઈથી મોજમાં આવે તો બાજુવાળાને ઉપાડી લે. પણ કોઈને લાગવા ન દે, હોહરવું બીજું જવું. આ રામદેવ બાબાથી ન થાય. મહાપુરુષ છે રામદેવ બાબા. એને કે હું આના સ્તરમાં પણ કલાઈ કાંઈ નાની હુની વસ્તુ નથી. રામદેવ બાબાને પ્રણામ કરું છું, કારણ કે એમણે આ યોગને વિશ્વની ફલક ઉપર મૂકી દીધું છે. એટલે જેને ફાવે યોગા કરજો. હા, યોગાથી બહુ ફેર પડે. ફાવે તો જ કરવાના, નકર ભગવાને કે વળ ખાવા શરીર નથી આપ્યું. ઘણા તો હવાના પોરમાં બેસી જાય, એટલે પણ રહેવા ગયો ને ભાઈ. ન ફાવે તો નહીં કરવાનું, પછી પેટમાં આટીઓ પડે ખોટે ખોટી. અમથી પડેલી આટી યોગાથી હારી થઈ જાય, પણ યોગાથી પડી વઈ હારી ક્યાંથી કરવી સાહેબ? હા, પછી આવું થાય વિસલ વાગે પછી. પણ અમારા બંને વડીલો, જોકે એટલે વડીલો એ માટે કહું કે મારી બાજુમાં બેઠા છે ભૂપતભાઈ, પૂજ્ય નારાયણ સ્વામીથી લઈ ગિરીશભાઈ અને માય આયર સુધી એને સંગત આપી છે. અનેક સંસ્થાએ એના સન્માન કર્યા છે. એટલે મંજીરામાં બહુ મોટું નામ છે. એના દીકરા આર્મીમાં છે સાહેબ, એના દીકરાની ઘરે દીકરા છે. એટલે ભૂપતભાઈ મેર મંજીરામાં સંગત આપે છે. તાળવીના ગળાથી વધાવો. અને એવા જ બાજુમાં અશોકભાઈ વેગડ, એ પણ ભાવનગરથી આવ્યા છે, એને પણ તાળવીના ગળાથી વધાવજો. અને સિયારામ સાઉન્ડ, જય સિયારામ, વાહ બાપુ, આવું સરસ મજાનું સાઉન્ડ છે, એને પણ તાળવીના ગળાથી વધાવો. અને અતિ સુંદર વિડીયોની પણ ટીમ છે. એમણે એમના કેમેરા લગાવી અને કોઈને અડચણ ન પડે એવી રીતે જે એમની કલા પણ પોતે રજૂ કરી રહ્યા છે. વિડીયોની આખી ટીમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. વાહ, લાઇટ ડેકોરેશન, મંડપ બધું સારું છે. હું હારો છું યાર, તાળીઓ પાડો. આજે કેવું છે કહું તમને, હાલ 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 વહી જાય રાત વાટ માને, હમણાં પડશે પ્રભાત, સોગાળા તારા હોવે સબીલા તારા, હોવે રંગીલા તારા, રંગ ભેરો જુએ તારી વાટ, રંગ લો હે રંગ લો, જામો ભાંભર ને દરબાર, સોગાળા તારા હોવે સબીલા તારા, હોવે રંગીલા તારા, રંગ ભેરો જુએ તારી વાત, રંગ લો હે રંગ રસિયા તારો, રાહડો ભાળી ને ગામને સેવાલે બેઠા. ક્યા બાત, જો સાહેબ, કમા નંબર 2. ગોકુળની ગોપીઓએ તારી હાટું તો કામ બધા મેલ્યા,
સબીલા તારા હોવે રંગીલા તારા રંગ ભેદો જુએ તારી વાત રંગલો હે રંગલો જાનો ભામર ને દરબાર સોનાળા તારા એ સબીલા તારા સબીલા રંગ ભેદો જુએ તારી વાત રંગલો મારે તમને દાંત કઢાવવા હાલ 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 લઈ જાય રાત માત માને હમણાં પડશે પ્રભા સોગાળા તારા હોવે સબીલા તારા હોવે રંગીલા તારા રંગ ભેદો જુએ તારી વાત રંગનો એકાન તારી મોઢલીએ મોયને ગરવો ગેલો પીલો તારી મોરલીએ મોયને ગરવો પેલો કીધો એવા હરવા હાથની રે મૂઢા રાખની એ ધીરે ધીરે બીજો ગણ ચાલે વાગી ખમા મારા નંદજી ના લાલ મોરલી ક્યારે વગાડી એ ખમા મારા નંદજી ના લાલ મોરલી ક્યારે સાંભળ્યો મોરલી નો રાગ મોરલી ક્યારે વગાડી એ ખમા 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 મારા નંદજી ના લાલ મોરલી ક્યારે વગાડી
પાછા ફરી જઈએ. આજ માતા તને પાથરે રે રૂડી ફૂલડા કેરી છે. આજ માતા તને પાથરે રે રૂડી ફૂલડા કેરી છે જ રે શિવા ફૂલડા કેરી છે. કાલે તારી વીર પથારે પાથર છે વિષ ભુજાલે શિવાજી ને નિદરો ના આવે માતાજી જબાય આવે. ધાણા નાણ નાણ ધાણા નાણ નાણ ધાણા નાણ ધાણા નાણ નાણ ધાણા નાણ ડુંગરા ડોલે શિવાજી ને નિદરો આવે શિવાજી ને નિદરો આવે માતાજી જબાય ઝુલાવે શિવાજી ને નિદરો આવે માતા